તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી શામજીભાઈને પણ પોતે બંને શિક્ષકોનું સન્માન કરવા ઈચ્છે છે. શાલ અર્પણ કરી અને સન્માન કરશે શામજીભાઈ. ખૂબ ખૂબ આભાર શામજીભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવીશું. સાથે અત્રે રાકેશભાઈ પણ સન્માન કરવા ઈચ્છે છે સાહેબશ્રીનું. પોતાની ગિફ્ટ અર્પણ કરશે. મુકેશભાઈ અને સ્મિતાબેન એ પણ અત્રે પોતાની ગિફ્ટ અર્પણ કરશે. કૈલાસબેન આરોગ્ય ઈશ્વરદાયા બારાણી, લાલજી હરી સવાણી, કાના ગણેશા ભગત આ મિત્રોને પણ વિનંતી કે પોતે સન્માન કરવા ઈચ્છતા હોય તો અત્રે સ્ટેજ પર આવશે. ખૂબ ખૂબ આભાર. હજુ પણ જો કોઈ ગિફ્ટ અર્પણ કરવા ઈચ્છતા હોય અને નામ ના બોલાયેલું હોય તો આગળ આવી સાહેબશ્રીને અને બેનશ્રીને પોતાની ગિફ્ટ અર્પણ કરશો. ખૂબ ખૂબ આભાર. સરકારી શાળામાં અમને જ્યારે નોકરીનો ઓર્ડર મળ્યો ત્યારે નાયબ નિયામક શ્રી મહેતા સાહેબ અમને કહેતા, પંડ્યા સાહેબને જણાવતા આનંદ થાય કે મહેતા સાહેબ અમને જ્યારે ભુજ ટાઉન હોલમાં ઓર્ડર આપ્યો ત્યારે કીધું હતું કે કચ્છમાં જે આવે એ પણ રડે અને કચ્છમાંથી જે જાય એ પણ રડે. આ ભૂમિ એવી છે. હવે રામેરીભાઈને વિનંતી કરું છું કે પ્રસંગનું બે શબ્દ કહેશે. ભારત માતા કી વંદે વંદે. આજના કૃષ્ણનગર શાળાની અંદર વિદાય સમારંભની અંદર, કારણ કે ખૂબ ખૂબ આવો કાર્યક્રમ થતો હોય ત્યારે અમને આનંદ આવતો હોય છે, પણ આજ આ કાર્યક્રમની અંદર મૂળ નથી બેસતો, કારણ કે આ મારા ગામની અંદરથી, મારી શાળાની અંદરથી સારા એવા શિક્ષક અમે ગુમાવી રહ્યા છીએ. ઘણી શાળા હોય, ઘણા શિક્ષકો હોય અને આવતા હોય ને જતા હોય છે, ઘણા કર્મચારીઓની બદલી થતી હોય છે, પણ જ્યારે એક શાળા શિક્ષક જતા હોય
ત્યારે ગામને અને અમને ખૂબ દુઃખ થતું હોય છે. આવા સમારંભની અંદર હાજરી આપવી પડતી હોય છે, પણ આમાં મારો મૂળ નથી બેસતો. કારણ કે આ મારા કૃષ્ણનગરની અંદર 700 ઘરની અંદર કોઈ ચૂંટણી કાર્ડનું કામ હોય, રાશન કાર્ડનું કામ હોય, વસ્તી ગણતરીનું કામ હોય, કોઈ પણ કાર્યક્રમની અંદર આ ગામની અંદર એટલું શિક્ષણ નથી, પણ એમને એક વ્યક્તિગત ઘરે જઈને સમજાવતા હોય. મારા 57 વર્ષની ઉંમરની અંદર એવા એક અમને શિક્ષક મયુરભાઈ મળ્યા હતા કે જ્યારે એક ઘરની અંદર વાડીએ માતા બહેનો ગયા હોય તો આવતીકાલે એનું એક કાગળોના કામ પૂરા કરેવાય. અમે શિક્ષક આ શાળામાંથી ગુમાવી રહ્યા છીએ અને બેન પણ એવા જતા આજે તમે વિચાર કરો કેટલો વિદ્યાર્થીઓને આનંદ અને ઉછરંગ છે કે એમની હાજરી આપી અને આવો વિદાય સમારંભ નથી થતું. ઘણા અધિકારીઓની બદલી થતી હોય છે કે વાંકાનેરથી જે શિક્ષકો સારા શિક્ષક માટે આજે અભિનંદન દેવા પધારેલા એક શિક્ષકને આ શાળામાંથી કાઢવા માટે અમે 4 વર્ષ મહેનત કરી હતી. ગાંધીનગર સુધી દોડ્યા હતા, અમને ખૂબ હેરાન કર્યા હતા અને આ શિક્ષકને રાખવા માટે અમે બહુ મહેનત કરીએ છીએ. કારણ કે વતન સિવાય જિલ્લા ટ્રાન્સફર મળતું હોય 13 વર્ષ થયા અને જિલ્લા ટ્રાન્સફર એમને સદભાગ્ય મળતું હોય એટલે અમે રોકી ન શકીએ. કારણ કે ગામ સેવા ઉદાર નથી અને બેનનો સ્વભાવ ત્યારે માતાઓ બહેનો ભૂલી નહીં શકે, દીકરીઓ નહીં ભૂલી શકે. મારી એક દિવ્યાંગ દીકરી આજે કાલે બેન મળવા આવ્યા ત્યારે એની આંખમાંથી આંસુ આવી ગયા હતા. ત્યારે એનું ઋણ નહીં ચૂકી શકે અને મારી એક દિવ્યાંગ દીકરી છે એના માટે મયુર સાહેબે અને નાગજી સાહેબે મહેનત કરી છે એ મને ખબર છે. આજે મને ગમે અત્યારે ખબર ન હોય તો એના માટે વાકેફ કરતા હોય છે કે નામેરીભાઈ આ દીકરી માટે આમ કરવું જોઈએ. એનું એક એવું સર્ટી બન્યું હતું મારી દીકરીનું કે ગ્રેજ્યુએટ થઈ છે 22 તારીખના, તો એ દીકરીને મંદબુદ્ધિનું સર્ટી સિવિલ સર્જને આપેલું. તો મંદબુદ્ધિ માટે મને ઇંગ્લિશમાં ખબર ન પડે તો મયુર સાહેબ ને નાગજી સાહેબે મને વાકેફી વાતથી કર્યો કે આ દીકરીને ક્યારે નોકરીની સંભાવના નહીં રહે, કારણ કે મંદબુદ્ધિ હોય છે તો મંદબુદ્ધિને નોકરી ના આપી શકાય. એટલે એને આ ગ્રેજ્યુએટ 22 તારીખના થઈ છે દીકરી અને બધાના નાગજીભાઈ મયુરભાઈના પ્રયત્નોથી તો એ મયુરભાઈએ મને સિવિલ સર્જન સાહેબ પાસે મોકલ્યો અને એના 78% કરાવી અને સુધારો કર્યો. એના માટે હું ખૂબ ખૂબ સાહેબનો આભાર માનું છું. જય હિન્દ. આટલું કઈ મારી વાણીને, કારણ કે બોલવાના શબ્દો નથી, હૈયું ભરાઈ જાય છે. આવા જે અધિકારીઓ આ ગામ છોડીને જતા હોય છે ત્યારે મારો શાળાનો સ્ટાફ એવો હતો, કારણ કે અમારે નાગજીભાઈ ઘણી કસલો, હું જ્યારે સમિતિમાં હતો ત્યારે એક શિક્ષકની સ્પેશલ થઈ હતી. નાગજીભાઈને મેં પ્રિન્સિપાલનેથી રોકવા માટે બહુ મહેનત કરી હતી અને પ્રયત્નથી નાગજીભાઈ આજે આચાર્ય પદે આ શાળાની અંદર રહ્યા છે અને શાળાનું તમે માહોલ જુઓ અને મારી શાળાના શિક્ષકોનું સ્ટાફનું માહોલ જુઓ. કારણ કે એક છોકરા માટે એમણે જે મહેનત કરી છે, કારણ કે અહીંયાના છોકરા ડોક્ટર બન્યા છે, ક્લાસ 2 ના અધિકારી બન્યા છે. એટલે ઘણું આપણને સમય નથી, એટલે ખૂબ ખૂબ પધારેલા મહેમાનો આભાર અને એમના વતનમાં જાય તે બદલ અમે અહીંથી ગામ વતીથી શુભેચ્છા આપીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આમંત્રિત મહેમાનોને મારા નમસ્કાર. આપણે જાણીએ છીએ કે શાળાના શિક્ષક શ્રી મયુર સાહેબ અને દર્શનાબેનના વિદાય સમારંભ પર હું મારી લાગણીઓ વ્યક્ત કરીશ. જેમણે અમને ધોરણ 8 સુધી ભણાવ્યા, જેને એ વિદાય લઈ રહ્યા છે. ધોરણ 8 ના ક્લાસ ટીચર મયુર સાહેબ અમને ગણિત અને વિજ્ઞાન ભણાવતા, વિજ્ઞાનના પ્રયોગ કરાવતા. જ્યારે છઠ્ઠાના વિજ્ઞાનના પ્રયોગ હજી અમને યાદ છે. દર્શનાબેનનો એક ફેમસ ડાયલોગ તમને ખબર પડી કે નહીં? અને મયુર સાહેબનો ફેમસ ડાયલોગ, સાબુ અને પાણી વગર ધોઈ નાખીશ. જોતા ને જોતા 8 વર્ષ પૂરા થઈ ગયા, અમને ક્યારે ખબર ના પડી. જ્યારે અને મયુર સાહેબ અને દર્શનાબેનની બદલીની વાત ખબર પડી ત્યારે અમારી આંખમાંથી આંસુ ખરી પડે. જ્યારે શાળામાં કંઈક કાર્યક્રમ હોય ત્યારે મયુર સાહેબ અને તેનો મ્યુઝિક સિસ્ટમ તો તૈયાર જ હોય. અસ્તુ. બંને દંપતીના વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભચાઉ તાલુકા બીઆરસી કોર્ડિનેટર શ્રી વિજયભાઈ, મયુરભાઈ અને
દર્શનાબેન વિશે બોલવું હોય તો ઘણો બધો સમય જોઈએ, પણ આજે સમયનો અભાવ અને હવે સમય પણ ઘણો થયો છે. ખાસ કરીને દર્શનાબેન વિશે વાત કરું તો આપણે કોઈ પણ વસ્તુ જે છે કે મોટા ધોરણના છોકરાઓ છે એની પાસે ફોર્મો તૈયાર હોય છે, પણ દર્શનાબેન જે છે એ એક ક્લાસમાં 50 છોકરાઓને લઈને બેઠા હોય અને તમને બધાને ખ્યાલ હશે કે દર્શનાબેને આપણી પાસે આપણું એક નાનું છોકરું નથી હચવાતું, પણ એ 50 છોકરાઓને રડતા આવતા હતા અને 8 વર્ષ સુધી મયુરભાઈ પાસે જાય ત્યારે નીકળે ત્યારે પણ રડતા જાય છે. આવી આ બંને દંપતીની કમાણી છે. કારણ કે નિવૃત્ત તો ઘણા થતા હોય છે. નામેરીભાઈ એક IAS ઓફિસર કલેક્ટર નિવૃત્ત થતા હોય છે, એની કચેરીમાં 2-5 મિત્રોની હાજરીમાં એનું કાર્યક્રમ પતી જતું હોય છે. પરંતુ શિક્ષક જ એવો એક જીવ છે કે જે બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હોય અને એ બાળકો અને બાળકોના વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે, એ જ એમની કમાણી દેખાઈ રહી છે. અને આવું નવું કામ બંને દંપતીઓ પોતાના વતનમાં જઈ અને સમાજ સાથે રહી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને આવનારું જીવન એમનું આરોગ્યપ્રદ રહે એવી શુભકામના સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. એમાં ઉપસ્થિત વિજયભાઈ, ગ્રુપ શાળાના આચાર્ય, શિક્ષક સમાજના પ્રમુખ અને આપણા સમાજના અને સમાજમાં હર કામ માટે ઉપયોગી થતા શામજીભાઈ, ગામના વડીલો, માતાઓ, બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વાત કરતા બહુ દુઃખ થાય, કારણ કે આપણે એવા શિક્ષકને આજ ગુમાવી રહ્યા છીએ કે આપણને હંમેશા માટે એની ખોટ રહેશે. જે શાળાનું તો કામ કરે જ છે અહીંયા મયુરભાઈ, પણ હર સમાજવાડીનું કોઈ પણ નાનું મોટું કામ હોય, ગૌશાળાનું કોઈ નાનું મોટું કામ હોય કે પછી ગામમાં ઇલેક્શન અથવા તો ઇલેક્શન કાર્ડને લગતી કોઈ પણ કામગીરી હોય, હંમેશા તૈયાર રહે છે. અને આપણે એમની ખોટ આપણી શાળામાં ક્યારે પૂરી નહીં કરી શકીએ, પણ અને આપણે એને રોકી પણ શકતા નથી. માટે જે પોતાના વતનમાં જાય છે ઉहाँ પણ આવીને આવી લાગણી વરસાવે એવી આપણે ભગવાન મુરલીધર પાસે પ્રાર્થના કરીએ અને હંમેશા આવા ને આવા કાર્યો ઉहाँ પણ એમના વતનમાં પણ કરતા રહે એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. આજના ભાઈ શ્રી મયુરભાઈ અને બેન શ્રી દર્શનાબેનના વિદ્યામાન કાર્યક્રમ પ્રસંગે મંચ પર બિરાજમાન અમારા ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક જગતના સર્વે સર્વા પ્રમુખ શ્રી શામજીભાઈ વર્ચન, ગૃહ શાળાના આચાર્ય ભાઈ શ્રી કપિલભાઈ પંડ્યા, અલગ અલગ શાળાઓમાંથી પધારેલા સર્વે મુખ્ય શિક્ષકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ અને ગામમાંથી બહોળી સંખ્યામાં પધારેલા સર્વ આગેવાનો. આમ તો વિદાય સમારંભ એટલે આપણે એવું માનીએ કે વિદાય એટલે નીકળી જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જવું, ત્યાં જવું. પણ વિદાય શબ્દને જો આપણી ભાષામાં લઈએ તો એક વિશેષ જવાબદારી છે. વી એટલે વિશેષ અને દાય એટલે દાયિત્વ. હવે જ્યારે મયુરભાઈ અને દર્શનાબેન આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આપણે એમની પાસે અપેક્ષા એક રાખીએ કે આ શાળાની અંદર જે તમે સરસ મજાનું કામ કરેલું છે, જે દીકરીઓએ કહ્યું કે મયુરભાઈ અને દર્શનાબેન એક મા અને બાપ સાચવે એ રીતે આ શાળાની અંદર એમને બાળકોને સાચવેલા છે, બાળકોને ભણાવેલા છે, બાળકોની અંદર શિક્ષાનું રોપણ કરેલું છે. તો એવું દાયિત્વ આપ જે જગ્યાએ હવે જવાના છો એ જગ્યાએ તમે દાયિત્વ નિભાવો. એ બાજુના કોઈ શિક્ષક અમને મળે, એ બાજુના કોઈ ગામના વતની અમને મળે અને એમ કહે કે ભાઈ તમારા ચોબારી ગામમાંથી આવેલું આ દંપતી ખૂબ જ સરસ મજાનું કામ અમારા બાળકો માટે કરે છે અને અમારી છાતી ગજગજ ફૂલે એવું સરસ મજાનું કામ તમે ત્યાં જઈને કરો, તેવા શુભાશીષ અમારા તરફથી તમને છે. હમણાં એક દીકરીએ વાત કરી કે શિક્ષણનું કામ ખૂબ જ અઘરું હોય છે અને વાત સાચી છે. આ ગામની અંદર આમ તો મારું જ ગામ કહેવાય, કારણ કે 2007માં વિદ્યાસહાયક તરીકે લાગ્યો ત્યારે ગામથી મેં મારી શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી. આ શાળા છે મારી માતૃશાળા છે, એટલે કે મારી બીજી જનેતા છે. શિક્ષક તરીકે મારું કોઈ ભરણ પોષણ થયું હોય તો એ ગામની અંદર થયું છે, આ શાળાની અંદર થયું છે. સ્વામી સચ્ચિદાનંદના શબ્દો છે કે પાણીની અંદર જો ભક્તિ પડે તો એ ચરણામૃત બની જાય, કોઈ જમીનની અંદર જ્યારે ભક્તિ પડે તો એ તીર્થધામ બની જાય, કોઈ માણસની અંદર જો ભક્તિ પડે તો એ સંત બની જાય અને કોઈ શિક્ષકની અંદર જ્યારે ભક્તિ બને તો એ શિક્ષક ગુરુ બની જાય. આ ગુરુપદને ભાઈ શ્રી મયુરભાઈ અને બેન શ્રી દર્શનાબેને સરસ રીતે શોભાવેલ છે. ત્યારે બંનેને આપણે જેમ નામેરભાઈએ વાત કરી એમ કે આપણા હાથમાં હોત, જો શક્ય હોત તો આપણે રોકી શક્યા હોત, પણ હવે જ્યારે વતનમાં જઈ રહ્યા છે એમની સામાજિક જવાબદારીઓ પણ છે, એમના માતા પિતા પ્રત્યેની એમની જવાબદારી છે, એ પણ એમને નિભાવવાની છે. તો જ્યારે એ તરફ તેઓ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે
સમગ્ર તાલુકાના શિક્ષણ જગત વતી બંનેને ખૂબ જ શુભાશીષ પાઠવું છું અને બંનેને એક વિનમ્ર વિનંતી કે જેમાં આપણા શરીરની અંદર B12 નું ઇન્જેક્શન આપવામાં આવે અને આપણું શરીર છે ફરીથી નવચેતન થઈ જાય એમ તમે જ્યારે પણ ભચાઉ તાલુકામાં આવો ત્યારે અવશ્ય અમારી મુલાકાત કરજો. અમને ખૂબ ખૂબ આનંદ થશે અને સમય વધુ થઈ ગયો છે એટલે આ વિદ્યમાન પ્રસંગે બંને આપણા ભાઈ શ્રી મયુરભાઈ અને બેન શ્રી દર્શનાબેનને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર નાગજીભાઈ અને એમની આખી ફેમિલીને. ખૂબ ખૂબ આભાર. વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત ભચાઉ તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી શામજીભાઈ, બીઆરસી સાહેબ શ્રી વિજયભાઈ પંડ્યા, અને સમયનું ખૂબ ઓછું છે પણ જેમને સાંભળવા એક લહાવો છે એવા ગ્રુપ શાળાના આચાર્ય શ્રી કપિલભાઈ પંડ્યા. આપણી પાસે સમય નથી પણ એમની પાસે એટલું અખૂટ જ્ઞાન છે અને કારણ કે પોતે એક એવી શાળામાં અભ્યાસ કર્યો છે જે નામ છે. આપણે બધાએ સાંભળ્યું છે રમેશભાઈ ઓઝા, પોરબંદર હરિબંદર વિદ્યા મંદિર છે, એની અંદર જે ભણેલ હોય એમાં પછી કાંઈ બાકી ન હોય. સંસ્કૃત માધ્યમમાં જે ભણેલ હોય એ એવા આપણે ચોબારી ગામની અંદર એવા કૃપાચાર્ય મળ્યા છે. એ ચોબારી ગામનું આપણે એક ભાગ્ય છે અને આપણને એક ફોનથી આપણી વાતને માન આપી અને ખૂબ સારો સમય આપ્યો છે અને આપણી સાથે જોડાયેલા છે. એ બદલ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી કપિલભાઈને પણ અભિનંદન. સમસ્ત ગ્રામજનો, વાલા બાળકો અને અમારા ફોનને અમારી વાતને માન આપીને ઉપસ્થિત સૌને, આપ સૌને હું આવકારું છું. મારી આ શાળામાં જ્યારે 2008માં નિમણૂક થઈ ત્યારે મારી પહેલાં પણ આપણા બીઆરસી સાહેબ શ્રી 2007માં અહીંયા જ નોકરી કરતા હતા. એ સાથે 4 શિક્ષકો અને નાબીરભાઈ વાત કરી એમ જેને કાઢવા માટે પ્રયત્નો કરવા પડતા હતા એ બધા દિવસો આપણે જોયા છે. દુઃખના દિવસોમાંથી આપણે ખૂબ પસાર થઈ અને એક શાળાને આપણે કાબેલ બનાવવા માટે છેલ્લા 15-17 વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યા છીએ. માત્ર એક આચાર્ય શિક્ષક આ મહેનત કરે એનાથી કાંઈ ન થાય. આપ લોકો જે આમાં ખૂબ સારો સહકાર આપો છો, આ મંચસ્થ જે અહીંયા ઉપસ્થિત છે એ આપણી દરેક વાતને, દરેક પડકારને ચિંતા કર્યા વગર સાહેબ તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો અને એમના આ હૂંફથી આપણે આ બધું નિર્માણ કરી રહ્યા છીએ. એ ગ્રામજનોને સૌને અભિનંદન કે તમારો સાથ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે. તમારા સાથ સહકારથી જ આપણે સફળ થાય છે. અમારા એકલાની આમાં કોઈ હિંમત નથી કે અમે કાર્યક્રમ સફળ બનાવી શકીએ. એટલે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. મયુર સાહેબની જે ભરતી છે એ 2011ની ભરતી છે. બેનની જે ભરતી છે એ 2007ની ભરતી છે. મયુર સાહેબ આપણે બીએસસી સાથે એટલે કે ગણિત વિજ્ઞાનના શિક્ષક એ શાળાની અંદર 6 થી 8માં ગણિત વિજ્ઞાન વિષય ભણાવી શકે. એ 2011માં શુભ દિવસ એટલે કે શિક્ષક દિવસ 5/9 સપ્ટેમ્બર એ શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એ શુભ દિવસે એ શાળામાં એમને પગલાં પાડ્યા અને શાળામાં એમને ખૂબ ઝીણી એમના વિચારો મૂકતા ગયા, આપણે અમલ કરતા ગયા, બધા સાથે મળી અને સંયુક્ત ભાવનાથી, ભાઈ બહેનની ભાવનાથી આજે એક જે શાળા છે એ ખૂબ વિકાસના પંથે છે, દરેક ક્ષેત્રમાં છે. એના આપણે બધા સાક્ષી છીએ. કારણ કે આપણે બોલીએ તો એ થોડુંક અયોગ્ય લાગે. આપણે આપણા મુખે જો આપણા વખાણ કરીએ તો એ સારું લાગે નહીં. જ્યારે બીજો કોઈ વ્યક્તિ આપણા વિશે કહે ત્યારે એ સફળ આપણે થયા કહેવાય. એટલે સાહેબશ્રી પણ આ શાળા માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. બીઆરસી સાહેબની આ શાળા સાથે ખૂબ સારી લાગણી છે. કેટલા બધા કાર્યક્રમો એમના છે છતાં પણ અહીંયા આપણી સાથે સમય આપીને આપણી સાથે બેસી રહ્યા છે. આપણા શિક્ષણ સમાજનું ગૌરવ, આહિર સમાજનું ગૌરવ, વાગડ વિસ્તારનું ગૌરવ એવા શામજીભાઈ પણ એમને જે શિક્ષક માટેના જે પ્રશ્નો છે એ જે ઉપાડે છે પ્રશ્નો તાલુકા સુધી, જિલ્લા સુધી અને રાજ્ય સુધી છે જે પ્રશ્નો મૂકે છે એમને પણ અભિનંદન. તો આ શિક્ષકોથી આપણે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે, આપણે એમને આવકારીએ છીએ. જે વિદાયમાન કાર્યક્રમમાં દર્શનાબેન અને મયુર સાહેબમાં
મયુર સાહેબનો જે સ્વભાવ છે એ ખૂબ સાફ દિલના છે. આપણે એમને કોઈના પ્રત્યે પણ ક્યારે પણ કોઈ પણ પ્રકારનું ભાવ ક્યારે પણ જાગે નહીં. અને બેન જે છે વિદ્યાર્થી મિત્રો એને અનુભવ થતા હોય, કારણ કે નાના બાળકને બાલવાટિકા આ વર્ષથી 2 વર્ષથી આવી છે. પહેલા ધોરણ અને બીજા ધોરણના બાળકોને ભણાવવા એકડે એકથી શરૂઆત કરો એ ખૂબ મુશ્કેલ કામ છે. અને એમને પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન 2012માં જ્યારે આ શાળામાં દાખલ થયા એના પહેલા પોતે બુઢારમોડ શાળામાં ફરજ બજાવતા હતા. અહીંથી ત્યાંથી આવ્યા અને એમને જે નાના બાળકોમાં જે શિક્ષણનું સિંચન કર્યું, નાના બાળકોને જે શીખવ્યા, એનાથી વાંચન ગણન બાળકોનું ખૂબ વિકસ્યું. કારણ કે બાળક જ્યારે 6થા ધોરણમાં ઉચ્ચ પ્રાથમિકમાં આવે છે ત્યારે એના પહેલા તો વાંચતા લખતા થઈ જાય છે. એ અમારા માટે ખૂબ આસાન કામ થઈ જતું. જો ઉપલા ધોરણમાં 5મા 6થામાં બાળક આવે અને વાંચતા ન આવડે તો એ ખૂબ મુશ્કેલી થાય. જેવી રીતે બાળક 8મું ધોરણ પાસ થાય અને હાઈસ્કૂલમાં જ્યારે ભાવિન સાહેબ પાસે જાય અને ત્યારે જો એને વાંચતા ન આવડતું તો માધ્યમિકના સાહેબને કરવો શું, એની શરૂઆત ક્યાંથી કરે? આપણે અત્યાર સુધી મને ખબર છે કે એવો જ બાળક નબળો રહ્યો છે કે જે આપણે વારંવાર એને ફોન કરીએ, ગેરહાજર રહેતો હોય, શાળાએ ના આવતો હોય, એવો જ બાળક આપણે અહીંયા નબળો રહ્યો છે. બાકી સાહેબે અને બેને એમના શિક્ષણ કાર્ય દરમિયાન ખૂબ સારી રીતે ભણાવ્યા છે અને આપણી સાથે તમામ પ્રશ્નોમાં આપણી સાથે રહ્યા છે અને શાળાને ખૂબ સફળ બનાવી છે. ગામ લોકો સાથે ખૂબ સારો પ્રેમપૂર્વક એમનું વર્તન છે. એટલે આ જે જઈ રહ્યા છે ત્યારે એક આપણે નિષ્ઠાવાન અને ફરજનિષ્ઠ સમય પાલનમાં મજબૂત એવા શિક્ષકો આપણે આપણી વચ્ચેથી જઈ રહ્યા છીએ. તો આપણે એમને વિદાય આપી છે, પણ પોતે એક પોતાના જિલ્લામાં જઈ રહ્યા છે એ એમના માટે ખુશીની વાત છે. એટલે આપણે એમાં રોકી ન શકીએ. પણ આ એક એવી શાળા છે, આપણે અહીંયાથી જે વાલીઓ આવતા હોય વાતો કરતા હોય કે પહેલા સાહેબ જયસંગ સાહેબ હતા, ઘણા બધા શિક્ષકોના નામ લેતા. અત્યાર સુધીના જે સાહેબોમાં છે ને ફક્ત 2 સાહેબ જ ના એવા નામ સાંભળે છે કે અત્યાર સુધી 2 સાહેબ જ અહીંયા શાળાની અંદર બરાબર નતા આવ્યા અને એને કામ નથી કર્યું. બાકી આ એવી ધરતી છે, આ એવી શાળા છે, આપણને એટલો વિશ્વાસ છે કે અહીંયા જે આવશે એ ખૂબ શ્રેષ્ઠ અને સારા જ આવશે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. અને એ પણ એવા અંતરના આશીર્વાદ આપણને શાળાને આપતા જાય કે એના જેવા શિક્ષકો આ શાળામાં ફરી આવે. તો ચાણક્યનું એક સૂત્ર છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खिलते. પણ આપણે એમ કહીએ કે સાધારણ ક્યારે શિક્ષક ન હોઈ શકે? શિક્ષક કભી સાધારણ નહીં. સાધારણ વ્યક્તિ ક્યારે શિક્ષક હોઈ શકે નહીં? એનામાં જે શક્તિઓ છે, એને જે બાળકોને ખીલવે છે, એનાથી સમાજ અને દેશ ખૂબ આગળ વધે છે. સાહેબોને બંનેને આપણા ગામ વતીથી, શાળા વતીથી શુભ આશીષ આપતા કહું છું કે હવે પછીનું જે તમારો જે હવે પછીની જે નોકરી છે, આ તમારી શરૂઆત છે. જેટલા મંજિલ સુધી પહોંચ્યા છો ત્યાં પણ ખૂબ નિષ્ઠાથી સારી રીતે સારો સ્ટાફ મળે, સારો સહયોગ મળે, તંદુરસ્તી રહો, નિરોગી રહો અને બાળકોને ખૂબ સારી રીતે ભણાવો અને એક મજબૂત ભારતનું નિર્માણ કરો એવી મારી આશા. જય હિન્દ, જય ભારત. આપનો નવો પડાવ સમૃદ્ધ અને સફળ રહે એવી કામના સાથે આપશ્રીને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે હું વિનંતી કરું છું દર્શનાબેનને કે પોતે આ કાર્યક્રમ અનુરૂપ 2 શબ્દ દર્શનાબેન કહેશે. 2011ની અંદર આવ નાની ઉંમર મારી 24 વર્ષની, કશી ખબર ના પડે, ઘરથી ક્યારે દૂર રહેલો નહીં. એજ્યુકેશન છે ભણતરનું એ મોરબીની અંદર જ પૂરું કરેલું. પપ્પાને પણ કહેતો કે મારે બહાર ક્યાં જવું નથી, ઘરે જ રહેવું છે. જ્યારે નોકરી મળી ત્યારે અહીંયા આવ્યા નાગજીભાઈ, વિજયભાઈ, જૂનો સ્ટાફ ઘણું બધું અમને શીખવાડ્યું. કઈ રીતના વાત કરવી, કઈ રીતના રહેવું, બાળકો સાથેનો વ્યવહાર, વાલી સાથેનો વ્યવહાર. અને એક તો હતું જ અંદરથી કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં પણ આપણી સુગંધ અને આપણી ફોરમ મુકતી જવાની છે. ત્યારે પણ બાળકો માટે ક્યારે એવો ભેદભાવ ક્યારે અમે રાખ્યો જ નહોતો કે મારું પોતાનું જ બાળક હોય એવી રીતના દરેક જગ્યાએ કામ કર્યું.
કોઈ પણ સરકાર કોઈ પણ કામ આપે, કોઈ ચૂંટણીનું હોય, કોઈ સમાજનું હોય, અને નાનામાં નાનો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ લોકો તો સાવ એટલા બધા અભણ વ્યક્તિઓ છે કે એમને પોતાનું નામ પણ લખતા નથી આવડતું. ત્યારે મને સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યો ત્યારે મને એમ થતું કે યાર કઈ રીતનું છે, કઈ રીતની સિસ્ટમ છે. ધીમે ધીમે ગામડાનો માહોલ એક ખબર હતી, નાનપણમાં ગામડાની અંદર રહેલા કે ગ્રામ્ય લેવલે એટલે હાવ નાનકડા સ્તર ઉપર આપણે કામ કરવું પડશે. અહીંયા આવ્યા પછી ખબર પડી, શિક્ષકો જોડે રહ્યા અને નાગજીભાઈનો પૂરો સપોર્ટ. કઈ રીતના પડદા પાછળનો કલાકાર સાહેબને ખબર છે કે ક્યારે માઇક તો હું પકડતો જ નહીં. 26મી જાન્યુઆરી હોય કે કોઈ પણ પ્રકારનો હોય, તમને બધું ટેકનિકલ હું કરી આપીશ, કોઈ પણ જોઈએ. ઘણું બધું શીખવા મળ્યું મને અહીંયાથી. સમાજની અંદરથી પણ ઘણું બધું શીખવા મળ્યું, ગામની અંદરથી, કે ગમે એવડો મોટો પ્રસંગ હોય એકદમ શાંતિથી કોઈ પણ બોલ્યા ચાલ્યા વગર એ અવસર રૂડો પૂરો થાય. એકતા, સમ, ભાઈચારો, એ ઘણા બધા અહીંયાથી પાઠો મને શીખવા મળ્યા. શાળાની અંદરથી ઘણા બધા શિક્ષકો એવા હતા કે જે મને મારું વતન ન સાંભળે એટલા માટે ઘણા બધા પ્રયત્નો કરતા. ખાસ કરીને બાપા છે, વેલજી બાપા જ્યારે રહેવા આવ્યો તો 15-20 દિવસ સળંગ અહીંયા આવતા મારી ઘરે કે સાંજે બેનને સાહેબને ભાવે છે કે નથી ભાવતું. એવો ક્યારેય વતન ક્યારે મને યાદ જ ન આવતું. વતનમાં જતો તો મને એમ થતું મારે છોકરી ક્યારે જવું, ક્યારે મારા મિત્રોને મળું, ક્યારે ગામના લોકોને મળું, ક્યારે બાળકોને મળું. ઘરેથી પપ્પા હોય કે દાદા દાદીનો અમેરિકાથી ફોન આવે તો પણ મને ઘણી વાર કહેતા એવી રીતના ભણાવ્યા. સ્ટાર્ટિંગ પીરિયડમાં દરેક બાળકનું લેસન ચેક કરજે, એમને એમ જવા દેતો નહીં, તમે જેવું કરશો એવું જ તમારે લડવાનું થશે. આપણા બાળકો માનીને જ ભણાવજે, ક્યારે એવો ભેદભાવ રાખતો નહીં, અને ક્યારે પણ મેં એવો ભેદભાવ રાખ્યો નથી. અને જો કદાચ મારાથી રહી ગયો હોય તો મને માફ કરશો જય દિલથી. અને વિજયભાઈને પણ હું કહેવા માંગીશ કે અમે જ્યાં પણ જઈશું ત્યાં પણ આવીને આવી ફોરમ અને સુગંધ ફૂલાવતા રહીશું. અને મોદી સાહેબ એક વખત વક્તવ્યમાં વાત કરી હતી, મને હજી આજની તારીખમાં યાદ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, શિક્ષકનો જે શિક્ષક દિવસ તરીકે કાર્યક્રમ હતો ને એમાં વાત કરી હતી કે તમારા હાથ નીચે શિક્ષકોને ઊંચી આંગળી કરે કે તમારા હાથ નીચે કોઈ એવા શિક્ષકો હો અને તમારા હાથ નીચે કોઈ એવા બાળકો ભણીને ગયા હોય તો ઊંચી આંગળી કરજો. તો આવો ક્યારે પ્રસંગ આવશે તો અમે પણ કહીશું કે મારા હાથ નીચે ભણેલો બાળક ડોક્ટર બન્યો છે, ક્લાસ 1 અધિકારી પણ બનશે. આવી આવી કામગીરી અમે જે પણ જગ્યાએ, જે પણ જિલ્લામાં અમારા વતનમાં જઈ રહ્યા છે ત્યાં પણ અમે અવશ્ય કરશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે બધાના ભવિષ્ય માટે कदम दर कदम चलो ऐसे, कदम दर कदम चलो ऐसे कि मिसाल बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, जिंदगी तो सब काट लेते हैं मगर जिंदगी जियो तो ऐसे कि मिसाल बन जाए. ફરી એકવાર બંને દંપતીને ખૂબ ખૂબ શુભાશીષ. અને કાર્યક્રમ અંતિમ ચરણોમાં છે ત્યારે કૃપાચાર્ય શ્રી કપિલભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું છું કે આભાર વિધિ કરશે. કપિલભાઈ. मुखम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत्कृपा तमहम वंदे परमानंद माधवम. આજના ભગવાન શ્રી પરશુરામજી મહારાજના પ્રાગટ્ય દિને શુભ અવસરે જેમ વાત કરી હતી નરજી સાહેબે કે શિક્ષક દિનના દિવસે મયુરભાઈએ પોતાની કારકિર્દીની અહીં શરૂઆત કરેલી અને આજના આ પાવન પ્રસંગે જ્યારે આપણી વચ્ચેથી તેઓ વિદાય લઈ રહ્યા છે, લગભગ બધા આપણે સમજી શકીએ આપણી ભાવનાઓને કે જે દુઃખ હરેક અનુભવે છે એ બધાને પોતાની અંદર એ દુઃખ રહેલું છે. પણ એક બહુ સરસ શેર છે કે નિકલે थे कहाँ जाने के लिए पहुंचे कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशा मालूम नहीं. એમ જીવન એ સંપૂર્ણ યાત્રા છે અને એ યાત્રા દરમિયાન
જે કંઈ પરિબળો પરિસ્થિતિઓ આપણી સામે ઉદ્ભવે એનો સહર્ષ સ્વીકાર કરવો એ જ સાચી સમજણ છે. અને બંને પતિ પત્ની મયુરભાઈ અને દર્શનાબહેન એમના આમ તો વિદાય કાર્યક્રમ કરતા એવું કહીશ કે એમણે જે કંઈ સખત પરિશ્રમ કર્યો છે એના કાર્યમાં એને બિરદાવવા માટે આપણી વચ્ચે બધા ઉપસ્થિત થયા છે. ખાસ કરીને બીઆરસી સાહેબ કે જેઓ આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા હતા, સીઆરસી સાહેબ, શિક્ષકગણ, ગ્રામજનો અને વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌનો શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મયુરભાઈ અને દર્શનાબહેનને એ જે યાદગીરી સંભારણા સ્વરૂપે આપણી ઉપસ્થિતિ એમના માટે આશીર્વાદ સમાન બની રહે એવી અપેક્ષાઓ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. આપણા બધા માટે જમવાની વ્યવસ્થા સમાજવાડીમાં રાખેલ છે. કોઈ પણ ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો કોઈએ પણ જમ્યા વગર જવાનું નથી. અહીંથી આપણે સીધા હવે ક્રમશઃ પહેલા વિદ્યાર્થીઓ જઈશું અને પછી આપણે ગ્રામજનો જમવા માટે નીકળીશું.